नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता चेतस्तत्प्रवणं सेवा तत्सिद्ध्येतनुवित्तजा ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् विरूपं तद्धि सर्वं स्यात् एकं तस्मात् विलक्षणम् अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नेकदा तदेवेतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम् विरूपं चापि गङ्गावत् ज्ञेयं सा जलरूपिणी महात्म्ये संयुता नृणां सेवतां भुक्तिमुक्तिदा मर्यादा मार्गविधिना तथा ब्रह्मापि बुध्यता तत्रैव देवता मूर्तिः भक्त्या या दृश्यते क्वचित् गङ्गायां च विशेषेण प्रवाहा वेदबुद्धये प्रत्यक्षासान सर्वेषां प्राकाम्यं स्यात्तया जले विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् यथा देवी तथा कृष्णं तत्राप्येतदिहोच्यते जगतु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवता रूपवत् प्रोक्ता ब्रह्मणीथं हरिर्मतः कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चय अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्निव चेतना उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गङ्गातीरस्थितो यद्वत् देवतां तत्र पश्यति तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञाने प्रपश्यति संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाग् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः आत्मानन्दसमुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् लोकार्थी चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति सर्वथा क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गे तिष्ठेत् पूजोत्सवादिषु मर्यादास्थस्तु गङ्गायां श्रीभागवत तत्परम् अनुग्रह पुष्टिमार्गे नियामक इति स्थितिः उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ज्ञानाधिको भक्तिमार्ग एवं तस्मात् निरूपितः भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टे स्वकर्मभिः अन्यथा भावमापन्नस्तस्मात् स्थानाच्च नश्यति एवं स्वशास्त्रं सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद्बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशयात् इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धांत શ્લોક 17, 18 અને 19.
ઉત્થાનિકામાં પુરુષોત્તમજી કહે છે કે એમ જ છે ને, ઉત્થાનિકામાં પુરુષોત્તમજી કહે છે કે હીન અધિકારીની વ્યવસ્થા કહીને મધ્યમ અધિકારીને તો જ્ઞાન સહકારી હોવાથી આવશ્યક છે, તેથી તે ન હોય તો તેનું શું ફલ, એમ આકાંક્ષા થતાં તેને ફલ કેમ થાય છે તે પ્રકારે ઉપદેશે છે. હવે અહીં હીન અધિકારીની વાત કરે છે. તેના બે પ્રકાર છે. એક સેવાના આગ્રહી છે અને બીજા સેવાના અનાગ્રહી છે. સેવાના આગ્રહી છે તે પુષ્ટિ પ્રવાહી જીવ છે. તે ભાગવત પરાયણ થઈ ઈચ્છા અનુકૂળ દેશમાં જ્યાં પૂજા ઉત્સવ થતા હોય ત્યાં તેને રહેવાનું કહ્યું છે. અને જે સેવાના અનાગ્રહી છે તે પુષ્ટિ મર્યાદા જીવ છે. તેને ભાગવત પરાયણ થઈને ગંગાજીના કિનારે રહેવાનું કહ્યું છે. આ બંને પુષ્ટિ માર્ગ અંતર્ગત જ આવેલા છે. પુષ્ટિ પ્રવાહી છે તેનામાં મહાત્મયનો અભાવ છે. આથી તેને જ્યાં પૂજા ઉત્સવ થતા હોય ત્યાં રહે તો તેને ભગવાનનું મહાત્મય થશે. અને પુષ્ટિ મર્યાદા જીવ છે તેનામાં પ્રેમનો અભાવ છે. તેથી તેને ગંગાજીના તટ પર ભાગવત પરાયણ થઈને રહેશે તો તેને ભગવાનમાં પ્રેમ થશે. એટલે કે બંનેમાં જે મહાત્મય અને પ્રેમનો અભાવ છે તેને એ સ્થળે રહીને મેળવવાનો છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે એવમ સર્વમ તતઃ સર્વમ ઇતિ જ્ઞાન યોગ એમ સર્વમ તતઃ સર્વમ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા પ્રેમા અભાવે તુ મધ્યમા સ્યાદ જ્ઞાના અભાવે તથા દીનામ ઉભયોપ્ય અભાવે તુ પાપ નાશસ્તો ભવ. જેનામાં પોતાનું અને પ્રભુના મહાત્મયનું જ્ઞાન છે, પ્રભુમાં અનન્ય રતિ છે, રતિ અનુકૂળ ક્રિયા છે તથા સર્વ કાંઈ ભગવદ રૂપ છે એવું જેને જ્ઞાન છે તથા મહાત્મ્ય જ્ઞાન સાથે સેવા કરી રહ્યો છે અને શ્રવણ આદિ કરી રહ્યો છે તે ઉત્તમ અધિકારી છે. જેને પ્રેમ છે અને મહાત્મય જ્ઞાન નથી તો પણ તે મધ્યમ અધિકારી છે. આ જ વાતને શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે શ્રવણાદિ વ્યતિરેકેણ ફલ કામનયા સંસ્કાર વસાત ફલ કામનયાવા જાય માના પ્રીતિ ગૌણી સ્યાત. સંસ્કાર વસાત એટલે કે આગળ માતા પિતા કરતા હતા અને હવે આપણે કરીએ એ રીતે કરે, અથવા તો ફલની કામના માટે જે પ્રીતિ થાય છે તે ગૌણી છે, એટલે કે ચાલુ ખાતાનો પ્રેમ છે, મુખ્ય પ્રેમ નથી. થોડા ઘણા જો દુઃખ આવી જશે તો પ્રેમ ઓસરી જાય છે. આમ આવો પ્રેમ ચાલુ ખાતાનો છે. તો પછી પ્રભુનું મહાત્મ્ય જાણીને જો પ્રેમ થાય તે એકદમ દ્રઢ થાય છે. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થ ઇદમ મુચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય અત્ર નાર્થિતા. એટલે કે પ્રભુનું મહાત્મ્ય જાણીને જે પ્રેમ થાય છે તે એકદમ સ્ટ્રોંગ હોય છે, તે ક્યારેય જતો નથી. અને જે પ્રભુના મહાત્મ્યને જાણતો નથી અને તેને ભગવાનમાં પ્રેમ થાય છે તો એ ચાલુ ખાતાનો પ્રેમ છે, એ તરત જ ચાલ્યો જાય છે. આથી શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે મહાત્મ્ય જ્ઞાન અભાવે તું અવજ્ઞા આદિ દોષ સંભવાત. જે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ન હોય તો જેને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ન હોય તો તે ભગવાનની અવજ્ઞા થઈ જાય છે. એટલે કે આપણે પ્રભુ સાથે લૌકિક વ્યવહાર કરવા લાગી જઈએ છીએ. આથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સમજવું અતિ આવશ્યક છે. કારણ કે મહાપ્રભુજી તો એમ કહે છે કે જો ભક્તિના બે રો મટીરિયલ હોય તો એ પ્રેમ અને મહાત્મ્ય જ્ઞાન છે. બંનેમાંથી એકને જો કાઢીએ તો ભક્તિ ન થાય. ભક્તિ બને કેવી રીતે? તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો ભક્તિમાંથી પ્રેમ કે જ્ઞાન બંનેમાંથી કોઈ એક કાઢી લઈએ તો ભક્તિ થતી નથી. આમ ભક્તિ માટે બંને જરૂરી છે. આથી અહીં પૂજા ઉત્સવ આદિની વાત કરી છે. જ્યાં મહાત્મ્ય જ્ઞાનનો અભાવ હશે ત્યાં કોઈક મુશ્કેલી આવે છે. આમ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રભુમાં પ્રેમ છે પણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. એ જ પ્રેમ નિરંતર રહે છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે શ્રવણાદિ વ્યતિરેકેણ એટલે કે શ્રવણ કીર્તન કર્યા વગર જેનામાં પ્રેમ દેખાઈ રહ્યો છે તો એ પ્રેમ ચાલુ ખાતાનો છે. સંસ્કાર વસાત ફલ કામનયા જાય માના પ્રીતિ ગૌણીશ્યા. સંસ્કાર વસાત જે પ્રેમ દેખાઈ રહ્યો છે તે ગૌણ છે, મુખ્ય પ્રેમ નથી. આથી પ્રેમા અભાવે તું મધ્યમાં સ્યાત તથા દીનામ.
જો પ્રેમનો અભાવ છે તો એ મધ્યમ અધિકારી છે. એટલે કે પ્રેમ છે જ્ઞાન નથી, અને જ્ઞાન છે તેને પ્રેમ નથી, તો એ મધ્યમ છે. જેનામાં પ્રેમ પણ છે અને મહાત્મ્ય જ્ઞાન પણ છે તે ઉત્તમ અધિકારી છે. તેમાં સ્નેહ નથી, પ્રેમ નથી, મહાત્મ્ય જ્ઞાન પણ નથી, છતાં તે શ્રવણ આદિ કરે છે તો તેના પાપ દૂર થાય છે. પાપ દૂર થાય એ પણ ખૂબ દુર્લભ છે. આજે જેના પાપ દૂર થયા છે તે કાલે ભગવત ભજનમાં જોડાઈ શકે છે. જે ભગવત ભજન કરી શકતો નથી તેનો મતલબ એવો છે કે તેને કાંઈક પાપ છે. પાપને કારણે ભગવત ભજન કરી શકતો નથી. આથી શ્રવણ આદિ કરવાથી પાપ દૂર થાય છે અને સેવા લાયક તે બને છે. આ રીતે અહીં 3 અધિકારીને બતાવ્યા છે, જે વાત મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ કરી છે અને ફરી એ જ વાત શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવે છે. આગળ ઉત્થાનિકામાં આ પ્રકારે હીન અધિકારીની વ્યવસ્થા કરીને મધ્યમ અધિકારીને તો જ્ઞાન સહકારી હોવાથી આવશ્યક છે. તેથી તે ન હોય તો તેનું શું ફલ, એમ આકાંક્ષા થતાં તેને ફળ કેમ થાય તે પ્રકાર ઉપદેશે છે. એટલે કે જે જ્ઞાન ન હોય તો જ્ઞાનના અભાવમાં શું ફળ થાય તે પ્રકાર ઉપદેશે છે. સ્વસ્વરૂપનું જ્ઞાન અને પ્રભુ સ્વરૂપનું જ્ઞાન એ બંને ન હોય તેવો ભક્ત પણ પુષ્ટિ અને મર્યાદાના ભેદથી દ્વિવિધ છે. બંનેનું ચિત્ત ચંચલ ન થાય તેને માટે આપ શ્રી નીચેના પ્રકારે આજ્ઞા કરે છે કે જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ ઉભયોસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માત નિરૂપિતઃ. અર્થ: જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ પૂજા ઉત્સવ આદિમાં સ્થિતિ કરવી. એટલે કે જ્યાં પૂજા ઉત્સવ થતા હોય ત્યાં તે મર્યાદા માર્ગી મંદિરો છે, જ્યાં જગન્નાથે, વિઠ્ઠલે ચ, શ્રીરંગે, વૈકંઠે તથા યત્ર પૂજા પ્રવાહાશ્ચ તત્ર તિષ્ઠેત તત્પરઃ. જગન્નાથજી, શ્રીરંગ, તિરુપતિ બાલાજી એ વિષ્ણુના મંદિરો છે. ત્યાં જવાથી કોઈ અન્યાશ્રયનો દોષ નથી. તેમજ પંઢરપુર, વ્રજમંડલ એ પણ વિષ્ણુના મંદિરો છે અને ભગવાનના જ પૂજા ઉત્સવ આદિ ત્યાં થઈ રહ્યા છે. તેનાથી પ્રભુનું મહાત્મ્ય થાય છે. પરંતુ આજે ત્યાં પણ કંઈ રહ્યું નથી. તેથી ભગવાનના જે ભક્તો રહેતા હોય ત્યાં ભગવત સત્સંગ કરવો જોઈએ. એ પણ એક તીર્થ સ્થાન જ છે. આથી ભક્તોનો સંગ કરવો. આથી અહીં કહે છે કે જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ પૂજા ઉત્સવ આદિમાં સ્થિતિ કરવી જોઈએ. મર્યાદા માર્ગીએ તો શ્રી ભાગવત તત્પર થઈ શ્રી ભાગવતના પઠન, વાંચન, શ્રવણ આદિ કરતા શ્રી ગંગાજીના તટ ઉપર સ્થિતિ કરવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. એટલે કે જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે જ ભગવાનમાં ભક્તિ થાય છે. કોઈ સાધનો નિયામક નથી. ભગવાનમાં ભક્તિ પણ ભગવાનની કૃપાથી જ થાય છે. આમ પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે એવી સ્થિતિ છે. એટલે કે મર્યાદા માર્ગીયને જેમ ગંગાજીના તટ ઉપર સ્થિતિ કરવી જોઈએ તેમ પુષ્ટિ માર્ગીયને એવી રીતે કરવાની નથી. કારણ કે પુષ્ટિ માર્ગી ભક્ત કોઈ પણ સ્થળ પર રહીને ભગવત શ્રવણ કીર્તન કરી શકે છે. તેને જ્યાં ભગવદ અનુગ્રહ હોય ત્યાં જ સ્થિતિ કરવી એવું તાત્પર્ય છે. મર્યાદા માર્ગીય જ્ઞાની તથા મર્યાદા માર્ગી ભક્ત ઉભયને તો ક્રમશઃ મુક્તિ જ ફલ તરીકે પ્રાપ્ત થશે. ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગથી અધિક છે, માટે આમ નિરૂપણ કર્યું છે. જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ તો શ્રી નાથ દ્વારા વ્રજમંડળ છે ત્યાં પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં સ્થિતિ કરવી, અથવા જગન્નાથજી, શ્રી રંગ, તિરુપતિ બાલાજી વગેરે જગ્યાએ અન્યાશ્રયનો દોષ નથી. તેથી ત્યાં પૂજા ઉત્સવ થતા હોય ત્યાં સ્થિતિ કરવી જોઈએ, જેથી કરીને પ્રભુનું મહાત્મ્ય થાય છે. આપણે પણ ઠાકોરજી, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવીએ તો તેનું મહાત્મ્ય આપણને પણ દ્રઢ થાય છે. પુષ્ટિ માર્ગમાં પૂજાપદ તેને જ્ઞાન નહીં હોવાથી તેવાની આરંભની પ્રવૃત્તિનું બોધક છે. પૂજા એટલે પ્રેમ વગરની ક્રિયા તથા જ્ઞાન વગરની ક્રિયા. તો પુષ્ટિ માર્ગમાં પૂજાપદ તેને જ્ઞાન નહીં હોવાથી તેવાની આરંભની પ્રવૃત્તિનું બોધક છે. મન તન્નિષ્ઠ હોય, ચિત્ત જો ત્યાં ઉત્સવ આદિમાં હોય તો કૃતિ તો અર્થાત સિદ્ધ થઈ જ જાય છે. એટલે કે જો ચિત્ત પ્રભુમાં લાગેલું હોય તો કાયિક વ્યાપાર પણ ભગવાનની દિશામાં મળે છે.
આપણી ઇન્દ્રિયો પણ ભગવાન પાસે જવાની ઈચ્છા કરે છે. એ જણાવવા માટે પૂજોત્સવાદિશું કરવા એમ નહીં કહેતા તિષ્ઠેત એટલે કે ત્યાં સ્થિતિ કરવાનું જ માત્ર કહ્યું છે. પરંતુ મર્યાદા માર્ગમાં અન્ય પ્રકાર છે. તે આપ શ્રી આજ્ઞા કરે છે કે મર્યાદાસ્થસ્તે, તો મર્યાદા માર્ગીએ તો ગંગાજીના સમીપમાં શ્રી ભાગવત તત્પર રહેવું તથા ભાગવતનું ચિંતન કરે તો પ્રભુમાં તેને પ્રેમ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેનામાં મહાત્મય જ્ઞાન હોય અને પ્રેમ નથી તો તેને પ્રેમ વધે તે માટે ગંગાજીના કિનારે, તથા જેને પ્રેમ છે અને મહાત્મય જ્ઞાન નથી તો તેને જ્ઞાન વધે તે માટે પૂજા ઉત્સવ થતા હોય ત્યાં રહેવું જોઈએ. અર્થાત પુષ્ટિ માર્ગીએ પ્રભુના ઉત્સવ સેવા આદિમાં જ્ઞાન ન હોય તો સ્થિતિ કરવી, અને મર્યાદા માર્ગીએ તો ભગવત ચરણના સંસર્ગવાળા ગંગાજીના સમીપમાં રાજા પરીક્ષિત તથા વિદુરજીની માફક શ્રીમદ ભાગવત તત્પર થવું, ત્યાં સ્થિતિ કરીને તેવાએ શ્રીમદ ભાગવતનું જ શ્રવણ મનન આદિ કરવા. આ સિવાય ઉભયનો બીજો કોઈ અન્ય ધર્મ નથી. આમાં કઈ વિશેષ પરિચય નથી. પેજ નંબર 14 ઉપર પરિચય. પૂજ્ય શ્યામ બાવા સમજાવે છે કે સ્વયં પોતાના આત્મ સ્વરૂપના તથા પોતાના ભજનીય પરમાત્માના પણ ઉચિત શાસ્ત્રીય જ્ઞાન વિના ભજનમાં પ્રવૃત્ત થઈ જનારા ભક્ત પુષ્ટિજીવ પણ હોઈ શકે છે અને મર્યાદા જીવ પણ હોઈ શકે છે. ક્યારેક મર્યાદા મિશ્રિત પુષ્ટિના જીવને પણ મર્યાદા ભક્ત કહેવાય છે. પુષ્ટિજીવો છે તેની 3 કેટેગરી છે: પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી. તો ક્યારેય મર્યાદા મિશ્રિત પુષ્ટિના જીવને પણ મર્યાદા ભક્ત કહેવાય છે. આમ તો સામાન્ય રીતે મર્યાદા ભક્તનો અર્થ કેવળ મર્યાદા માર્ગીય ભક્તિમાન જીવ જ થાય છે. મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્ત પ્રારંભિક અવસ્થામાં ભક્તિ રહિત શાસ્ત્રીય જ્ઞાનવાળા પણ હોઈ શકે છે. એટલે કે પ્રારંભિક અવસ્થામાં જોઈએ એટલો પ્રેમ હોતો નથી અને શાસ્ત્રીય જ્ઞાનવાળા પણ હોઈ શકે છે, પરંતુ પ્રભુમાં પ્રેમ નથી તથા શાસ્ત્રીય મહાત્મય જ્ઞાનના અભાવમાં પણ ભક્તિમાન હોઈ શકે છે. એટલે કે જ્ઞાન ન હોય અને ભક્તિ હોઈ શકે છે. એ મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્ત છે. જ્ઞાન રહિત મર્યાદા પુષ્ટિ ભક્તે પોતાનું ચિત્ત ભગવાનમાં લાગ્યું રહે તે માટે ભગવાનની પૂજા, ઉત્સવ વગેરેની પ્રક્રિયામાં તત્પર રહેવું જોઈએ. એટલે કે જ્યાં પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય ત્યાં રહેવું જોઈએ. ભક્તિ રહિત જ્ઞાનવાન મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્તે દાસ્યભાવ પ્રદાયિની ગંગાના તટ ઉપર સ્નેહ પ્રગટાવવા માટે શ્રી ભાગવતજીના ઊંડા અભ્યાસમાં લાંબા સમય સુધી તત્પર રહેવું જોઈએ. એટલે કે જે પુષ્ટિ પ્રવાહી છે તેને મર્યાદા મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે, તેથી તેને પૂજા ઉત્સવ થતા હોય ત્યાં રહેવું, અને જે પુષ્ટિ મર્યાદા જીવ છે તેને ભાગવત પરાયણ થઈ ગંગાજીના કિનારે રહેવું જોઈએ. આ બંને પ્રકારના મિશ્ર પુષ્ટિવાળા ભક્તોને જ્યારે ભગવાનના વિશેષ અનુગ્રહનો પ્રકાશ મળે છે ત્યારે તેઓ પુષ્ટિ માર્ગને ખોડી કાઢે છે. અને પહેલા કહેવાયેલું છે કે તનુવિત જા સેવાના ક્રમે અંતે તેઓને માનસી સેવા સિદ્ધ થઈ જાય છે. એટલે કે આ બંને જીવ પર ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે તે સાચી દિશામાં ચાલવા લાગે છે. એટલે કે તે ભગવત સેવા પરાયણ થાય છે. જેઓ કેવળ મર્યાદા માર્ગીય જીવ હોય છે તેઓ પણ ભક્તિ રહિત જ્ઞાનવાન અથવા જ્ઞાન રહિત ભક્તિમાન હોઈ શકે છે. આ બંને પ્રકારના જીવોને સાયુજ્ય મળે છે, પરંતુ તફાવત એ છે કે ભક્તિ રહિત જ્ઞાનવાન જીવ જ્ઞાન માર્ગીય પ્રક્રિયા દ્વારા આધ્યાત્મિક અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય લય પ્રાપ્ત કરે છે, જ્યારે મર્યાદા ભક્ત દાસ્યભાવ પ્રદાયિની ગંગાજીની કૃપાથી આધિદૈવિક સ્વરૂપમાં મર્યાદા ભક્તિ માર્ગીય સાયુજ્ય પ્રાપ્ત કરે છે. આ મર્યાદા માર્ગી બે ભક્તની વાત કરે છે કે જે ભક્તિ રહિત અથવા જ્ઞાન રહિત છે તેને આગળ જતા અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય મળે છે, અને બીજા મર્યાદા ભક્ત છે તે ભાગવત પરાયણ થઈને ગંગાજીના કિનારે રહે તો તેને ગંગાજીની કૃપાથી આધિદૈવિક ભગવાનમાં સાયુજ્ય થાય છે. મર્યાદા માર્ગીય સાધકની સાધનામાં દેશ, કાલ વગેરેનો નિયમ છે. એટલે કે મર્યાદા માર્ગમાં તીર્થ વગેરેમાં જઈને શ્રવણ વગેરે કરવું તથા જે સમય કહ્યો હોય ત્યારે જ કરવું એવો નિયમ છે. પરંતુ પુષ્ટિ ભક્ત તો દેશ કાલના બંધનમાં નથી, ગમે ત્યાં ભગવદ નામ લઈ શકીએ છે.
તથા કોઈ પણ દેશકાલમાં ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરી શકે છે. જેમ કે પરીક્ષિતજી છે તે ગંગાજીના તટ ઉપર ગયા, એટલે કે તેને તીર્થનું અવલંબન કર્યું હતું. પણ વિદુરજી છે તે જ્યાં મૈત્રેયજી રહેતા હતા ત્યાં ભાગવતનું શ્રવણ કરવા ગયા હતા. એટલે કે જે પુષ્ટિમાર્ગી ભક્તો છે તેને કોઈ સ્થળની આવશ્યકતા નથી. જ્યાં ભગવત સત્સંગ શ્રવણ કીર્તન થાય ત્યાં જઈને રહે છે. આથી અહીં કહે છે કે મર્યાદા માર્ગમાં દેશ અને કાલના નિયમ છે, પણ પુષ્ટિ માર્ગમાં કોઈ દેશ કે કાલનો નિયમ નથી. પુષ્ટિ માર્ગમાં તો ભગવાનનો અનુગ્રહ જ કેવળ એકમાત્ર નિયમ અથવા બંધન છે. આથી જે દેશમાં અથવા જે કાલમાં ભગવાનનો અનુગ્રહ મળી જાય તે રીતે પુષ્ટિ ભક્તિ સર્વત્ર સર્વદા શક્ય જ છે. એટલે કે જેના પર ભગવાનનો અનુગ્રહ થાય છે તે બધા જ કાલમાં નિરંતર ભક્તિ કરી શકે છે. આ રીતે અક્ષર બ્રહ્મમાં સાયુજ્યનું દાન કરનાર જ્ઞાન માર્ગની તુલનામાં ભક્તિ માર્ગનો ઉત્કર્ષ પ્રત્યેક પરિસ્થિતિમાં દેખાઈ આવે છે. આથી ભક્તિ સિવાય બધું જ લગભગ વ્યર્થ છે. કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગાના તટ ઉપર તીર્થવાસ કરનારા પણ આધિદૈવિક ગંગાજીની બાબતે જો ભક્તિ રહિત હોય તો ક્યારેક ને ક્યારેક ગંગાજીના આધ્યાત્મિક મહાત્મ્યને ભૂલીને અથવા તેને માત્ર આધિ ભૌતિક જલ જ છે એમ માનીને પોતાના દુષ્ટ કર્મોને કારણે અંતમાં તેના આધ્યાત્મિક લાભથી પણ તે વંચિત રહી જાય છે. અહીં 3 વાત સમજાવી છે કે એક પુષ્ટિ જીવો છે, તેમાં મર્યાદા પુષ્ટિ છે. તે 2 પ્રકારના છે, એક જ્ઞાનના અભાવવાળો અને એક પ્રેમવાળો છે, અથવા જે પ્રેમવાળા છે અને જ્ઞાનના અભાવવાળા છે. જ્ઞાનના અભાવવાળાએ પૂજા ઉત્સવ થતા હોય ત્યાં જઈને રહેવું, અને પ્રેમનો અભાવ છે તેને ગંગાજીના કિનારે જઈને રહેવું, તે મધ્યમ અધિકારી છે. અને બીજું જે મર્યાદા માર્ગી છે તેનામાં જો જ્ઞાન કે પ્રેમનો અભાવ હોય અને પછી તેને જ્ઞાન પ્રાપ્ત થાય તો તેનું અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય થાય છે. અને બીજો જે મર્યાદા માર્ગી ભક્ત છે તે ગંગાજીના કિનારે રહે તો તેનું ભગવાનમાં સાયુજ્ય થાય છે. ભગવાનમાં પણ વિષ્ણુ કે નારાયણમાં સાયુજ્ય થાય છે, નહીં કે કૃષ્ણમાં. કૃષ્ણમાં સાયુજ્ય તો પુષ્ટિ ભક્તોનું જ થાય છે. જે પુષ્ટિ ભક્ત છે, જે શરણાગત હોય છે તથા મહાપ્રભુજી દ્વારા આ માર્ગમાં આવેલો છે, એને આપશ્રીની આજ્ઞાનું અને એ આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે તો એને જ ફક્ત આશ્રયવાળો આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. અને તે ફક્ત આશ્રયવાળો હોય તો પણ મહાપ્રભુજી એમ કહે છે કે સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રેક માનસા સાયુજ્યમ કૃષ્ણ દેવે શીઘ્રમેવ ધ્રુવ ફલમ. જે બધું છોડીને અનન્ય ભાવે કૃષ્ણને ભજે છે તેનું કૃષ્ણમાં સાયુજ્ય થાય છે. અને મર્યાદા માર્ગી હશે તો તેનું સાયુજ્ય વિષ્ણુમાં થાય છે. વિષ્ણુ ભગવાનની વિભૂતિ છે, તેને નારાયણ સમષ્ટિ અંતર્યામી સકલ અવતારા અવતારી કહેવાય છે. અને જે કૃષ્ણ છે તે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. મર્યાદા માર્ગમાં જો જ્ઞાની હોય તે જ્ઞાનની સાધના કરે તો અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય થાય છે, એટલે કે ભગવાનના આધ્યાત્મિક સ્વરૂપમાં સાયુજ્ય થાય છે. અને મર્યાદા માર્ગી જે ભક્ત છે તેનું વિષ્ણુમાં સાયુજ્ય થાય છે. અને જે પુષ્ટિ ભક્ત છે તેનું સાયુજ્ય કૃષ્ણમાં થાય છે. પુષ્ટિ ભક્ત એ ઉત્તમ અધિકારી છે, આથી તેને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. જે મધ્યમ અધિકારી છે તેને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. અને જે કનિષ્ઠ છે તેને ભગવાનમાં સાયુજ્ય એટલે કે પુષ્ટિ પુરુષોત્તમના કોઈ અલકાવલી રૂપ બની જાય છે, કોઈ નુપુર બની જાય છે, કોઈ બાજુબંધ બની જાય છે. એવા શાસ્ત્ર પ્રકરણમાં મહાપ્રભુજી કહે છે કે તેનું સાયુજ્ય ભગવાનના શ્રી અંગમાં થયું છે. પણ ગોપીજનો આવું કાંઈ માગતા નથી, તેને કાંઈ સાયુજ્ય જોઈતું જ નથી. અમારે તો ભગવતા સહસલ્લાપ દર્શનમ મિલિતસ્ય ચ અક્ષણવતામ ફલામ ઇદમ ન પરમ વિદામ શક્ય પશુનનું વિવેશયતોર્વસ્ય વક્त्रं व्रजेश सुतयो रनुवेणु जुष्टं यैर्वा निपित मनुरक्त कटाक्ष मोक्षम. વેણુ ગીત 7મો શ્લોક. ગોપીજનો સર્વ ઇન્દ્રિયોથી ભગવાનને જ રેલીસ કરી શકે છે, તેને જ અલૌકિક સામર્થ્ય અહીં મહાપ્રભુજી કહે છે. એટલું આમાં છે. પછી પુરુષોત્તમજીની ટીકા છે ને આગળ.
જ્યાં પરિચય પૂરો થયો ને પરિચય ષોડશ પૂરો થયો પછી પુરુષોત્તમજીની ટીકા છે ને ષોડશ ગ્રંથ પરિચયનું ક્યાં સંપન્ન અહીંયા થયું? ગયું થોડુંક જ છે ને. તો પછી બીજો શ્લોક ચાલુ થઈ જાય. હા વાંધો નહીં સ્ટાર્ટ ના ના ના, ઘણું છે પુરુષોત્તમજીનું ઘણું છે કેટલું છે ઘણું બધું છે. એવું છે લગ્નમાં ગયા ચલો પુરુષોત્તમજીની ટીકા પેજ નંબર 48. તો પણ પુષ્ટિ માર્ગીયમાં કંઈ વિશેષતા છે? જેમ મર્યાદા માર્ગીય અને ગંગાજીના સમીપમાં સ્થિતિ કરવી જ જોઈએ એવો નિયમ છે, તેમ પુષ્ટિ માર્ગીયને સ્થિતિ કરવામાં દેશનો નિયમ નથી. એટલે આ માર્ગ ભેદ આવી ગયો. મર્યાદા માર્ગી જીવ હોય તો તેને દેશકાલનો નિયમ છે, જ્યારે પુષ્ટિ માર્ગીય જીવ હોય તેને કોઈ સેવા દેશકાલનો નિયમ નથી. આ જ સ્થળે રહીને પૂજોત્સવાદીમાં તત્પર રહેવું એવો નિયમ નથી, પરંતુ પ્રભુ અનુગ્રહ કરીને જ્યાં સ્થિતિ કરાવે ત્યાં જ તેણે રહેવું જોઈએ. પુષ્ટિ માર્ગીયને નિયામક વેદનો વિધિ નથી, પ્રભુનો અનુગ્રહ જ તેનો નિયામક છે. મર્યાદા માર્ગીય જ્ઞાની પણ હોઈ શકે અને ભક્ત પણ હોઈ શકે. આમના ઉપર પ્રભુ જ્યારે વિશેષ કૃપા કરે ત્યારે પ્રથમ તો તેઓ પુષ્ટિ માર્ગ પ્રાપ્ત કરીને તન માર્ગીય પુષ્ટિ માર્ગીય ભક્તિ પ્રાપ્ત કરે છે. પરંતુ જો મર્યાદામાં અંગીકાર કર્યો હોય તો એ બંને મર્યાદા માર્ગીય જ્ઞાની તથા મર્યાદા માર્ગી ભક્ત મુક્તિ જ ફળ તરીકે પ્રાપ્ત કરે છે. આમાં જો પુષ્ટિ જીવ હોય અને કોઈ કારણસર કોઈના સંગને કારણે અન્ય માર્ગમાં ઘૂસી ગયો હોય, પરંતુ જ્યારે પ્રભુ તેના ઉપર અનુગ્રહ કરે તો તે પાછો પુષ્ટિમાં આવીને ક્રમેણે પૂર્વક તેવ ફલિષ્યતિ, તે પાછો ક્રમપૂર્વક તનુવિત જા સેવા કરવામાં લાગશે અને માનસી સેવાના ફળ સુધી પહોંચી શકશે. પરંતુ જો એ મર્યાદાના જ અધિકારી હોય અને મર્યાદા માર્ગી જ્ઞાની હોય, અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય થઈ જાય, મર્યાદા માર્ગી ભક્તો હોય તો વિષ્ણુમાં તેનું સાયુજ્ય થઈ જાય. આવું નિરૂપણ કરવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કરતાં અધિક છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, તે બતાવવા માગે છે. જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત, અર્થાત મર્યાદા માર્ગીય જ્ઞાની તથા ભક્ત ઉપર પ્રભુ વિશેષ કૃપા કરે તો તેઓને પુષ્ટિ માર્ગીય ભક્તિની પ્રાપ્તિ થાય. પરંતુ જો વિશેષ અનુગ્રહ પ્રભુ ન કરે તો એનો મર્યાદામાં જ અંગીકાર કરે તો તે ઉભયને એટલે કે બંનેને મુક્તિની જ પ્રાપ્તિ થઈ જાય. જો એ પુષ્ટિ દેવી જીવ હોય અને પ્રભુનો વિશેષ અનુગ્રહ થાય તો એ ભગવાનની સેવામાં તનુ વિતજામાં પ્રવૃત્ત થઈ જાય. જો એ મર્યાદા માર્ગી જીવ હોય તો પછી એને મુક્તિ ફળ મળી જાય. મર્યાદા માર્ગીય ભક્તની કામના મોક્ષ મેળવવા માટેની હોય છે, જ્યારે પુષ્ટિ ભક્તને મોક્ષની કામના હોતી નથી, તે મોક્ષને તો જીવી રહ્યો છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં આવે છે કે મોક્ષ તો વૃત્રાસુર માટે ક્ષુદ્ર વસ્તુ છે. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન ચ સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપૂર્ણ ભવમ વા સમજસ્તા વિરહ્ય કાંક્ષે. એટલે પુષ્ટિ ભક્ત ક્યારેય મોક્ષની પણ ઈચ્છા નથી રાખતો. મોક્ષની કામનાથી કરાયેલી ભક્તિ પુષ્ટિ ભક્તિ હોતી નથી. શ્રી ગુસાઈજી મહારાજ ભક્તિ અંશમાં કહે છે કે એની ભક્તિ છે તે પ્રવાહિકી ભક્તિ છે. ત્વેમેવંગ ભગવાન ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કહિર્ચિત્સમ ન ભક્તિ યોગમ. કદાચ મુક્તિનું દાન કરી દે મુકુંદ એટલે મોક્ષને આપવાવાળા ભગવાન, પરંતુ ભક્તિ યોગ તો કોઈને આપતા જ નથી, કારણ કે ભક્તિ યોગ મેળવવો બહુ જ દુર્લભ છે. આ વાક્યમાં પરમ ભક્તિને અદેય કહી છે, એટલે કોઈને આપી ન શકાય એવી ભક્તિ. ભગવાનની ભક્તિ જલ્દી કોઈને ન આપે, મોક્ષ આપે. પરમ ભક્તિ પુષ્ટિ ભક્તિ તો વિશેષ અનુગ્રહ ભજનને જ દાન કરે છે, ભાજનને જ દાન કરે છે. એટલે પાત્ર ભાજન એટલે પાત્ર, એવા પાત્ર હોય ઉત્તમ પાત્ર હોય એને જ એને જ દાન એને જ કરે. આ પુષ્ટિ ભક્તિનું દાન કરે. પરમ ભક્તિ પુષ્ટિ ભક્તિ તો વિશેષ અનુગ્રહ ભાજનને જ દાન કરે છે. આ એટલે રીતે વિશેષ અનુગ્રહનું જે પાત્ર હોય એમ આ રીતે ભક્તિ માર્ગનો જ્ઞાન માર્ગ કરતાં ઉત્કર્ષ સૂચવાય છે. અર્જુનજીએ ગીતાજીમાં 12મા અધ્યાયમાં ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે તમે થોડી વારે ભક્તિની મહત્તા બતાવો છો, પરંતુ ગામમાં તો જ્ઞાનથી જ બોલબોલા છે. અર્જુન કહે કે જ્ઞાનની બોલબાલા. જ્ઞાનની જ બોલબાલા છે. હા.
અર્જુન કહે કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે ભક્તિ શ્રેષ્ઠ છે, તો ખુલાસો કરો. ત્યારે ભગવાન કહે છે કે જ્ઞાન માર્ગ છે તે ખૂબ જ ક્લિષ્ટ માર્ગ છે. ક્લેશો અધિક તરસ્તે સામ અવ્યક્તા શક્તે ચેતસામ અત્યક્તા હિ ગતિર્દુઃખ દેહ વૃદ્ધિ પ્રવાપ્યતે. આ કથન કરવાનું ખાસ પ્રયોજન આ છે કે લોકમાં હાલ ભક્તિનું પણ જ્ઞાન ફળ છે અને તેની મુક્તિ એ જ ફળ છે એમ સર્વ કહે છે. ત્યાં જ્ઞાન તો બ્રહ્માત્મિકયનું ભાન તે જ્ઞાન એ શું લખ્યું? બ્રહ્મ સાથે એક્ય થઈ જવું એમ. હા, એટલે જ્ઞાન એટલે બ્રહ્મ સાથે એક્યનું ભાન. હું અને બ્રહ્મ અલગ નથી એવું એક્યનું ભાન થવું એ જ્ઞાન. પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થવું તે. બ્રહ્મ એટલે અક્ષરાત્મક અને સર્વ અક્ષરાત્મક હોવાથી સર્વ જ્ઞાન અક્ષરવા જ્ઞાનથી તદાત્મક સર્વનું જ્ઞાન. હું પણ અક્ષરનો અંશ છું, બ્રહ્માત્મક છું, સર્વ કાંઈ અક્ષરાત્મક જ છું. એકમ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ તદેવૈતત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મત. આટલું જ્ઞાન થાય તો પણ અક્ષરાતીત પુરુષોત્તમનો સંબંધ તો દૂર દૂર છે. અક્ષર બ્રહ્મનું જ્ઞાન થવા છતાં પણ પુરુષોત્તમ તો ન જ મળે. મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધ્યતા. મર્યાદા માર્ગ વિધિથી તે અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે, પરંતુ પુરુષોત્તમ તો ત્યાં એને ન જ મળે. એ તો ભક્ત્યા યા દ્રશ્યતે ક્વચિત, એ તો ભક્તિથી જ મળે છે. અક્ષરાતીત પુરુષોત્તમનું જ્ઞાન અક્ષર જ્ઞાનથી કેમ જ થઈ શકે? એટલે જ્ઞાન ન જ થઈ શકે. પુરુષોત્તમના જ્ઞાનથી અક્ષરાતીતનું જ્ઞાન થઈ જાય અને જગતનું જ્ઞાન પણ થઈ જાય. એકમ વિદમ સર્વમ વિદમ ભવતી. શ્રુતિ કહે છે એકને જાણી લેવાથી સર્વને જાણી લેવાય. આધિદૈવિક સ્વરૂપને જાણી લઈએ તો આધ્યાત્મિક અને આધિભૌતિક તો અવાંતર ફળ તરીકે જાણી લઈએ. માટે જ્યારે અર્જુને પ્રભુને અક્ષર ભજન અને પુરુષોત્તમના ભજનનું તાત્પર્ય 12મા અધ્યાયમાં પૂછ્યું ત્યારે પ્રભુએ પણ સ્વભજનમાં અધિકતા જણાવી. આ પ્રશ્ન અર્જુનનો ભાગવદ્ ગીતામાં હતો. એવમ સતત યુક્તામ એ ભક્ત્યાસ્તવા પર્યુપાશતે એ ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષા કે યોગ વિતિમાહ. એવી રીતે નિરંતર યુક્ત થઈ જે ભક્તો આપની સર્વ પ્રકારે જ સેવા કરે છે તે ઉત્તમ છે. કે જેઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે તે ઉત્તમ છે. ભક્ત ઉત્તમ કે અક્ષરની ઉપાસના કરવાવાળો જ્ઞાની ઉત્તમ? તો ભગવાન જવાબ આપે છે મયાવેશ્ય મનોયેમાં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો એતાસ્તે મે યુક્તતમા મતા. જેઓ મારામાં મન રાખી નિત્યયુક્ત રહી મારી સાથે જોડાયેલા રહે, ઉત્તમ શ્રદ્ધા રાખી મારું જે સેવન કરે અને હું ઉત્તમ માનું છું, એને હું ઉત્તમ માનું છું, શ્રેષ્ઠ માનું છું. જે મારું શ્રવણાદિ કરે છે, ભજન કરે છે, મારામાં જ જેનું મન છે તે સર્વથી શ્રેષ્ઠ છે. અક્ષર બ્રહ્મની ઉપાસના કરવાવાળા છે તેની સાધના બહુ ક્લિષ્ટ છે. એ ત્વક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાશતે સર્વત્ર ગમચિત્યુમ તૂટસ્થમ અચલમ ધ્રુવમ સન્નિયમ્યેન્દ્રિયગામ સર્વત્ર સંબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા. પરંતુ જેઓ ઇન્દ્રિયોને નિયમનમાં રાખે, સર્વત્ર સમાન બુદ્ધિવાળા થાય, સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા થાય, અનિર્દેશ્ય અવ્યક્ત સર્વવ્યાપક અચિત્ય કુટસ્થ અચલ અને નિત્ય એવા અક્ષરની ઉપાસના કરે છે તેને મારી જે વિભૂતિ છે અક્ષર તેમાં તેને પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાનીઓની વાત કરી છે. ક્લેશો અધિકતસ તરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખ દેહવૃદ્ધિ વાપ્યતે. અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળાને અધિક ક્લેશ થાય છે, કારણ કે દેહીઓને અવ્યક્ત ગતિ બહુ દુઃખથી પ્રાપ્ત થાય છે, પણ ભક્ત છે તેને ખૂબ જ સરળતાથી ભગવાનનું ભજન કરતાં કરતાં આનંદથી મારી પ્રાપ્તિ થાય છે. એતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અનન્યેનેવ યોગેન મા દયાયંત ઉપાસતે. અનન્યેનેવ યોગેન
અનન્ય નેવ યોગે યોગેન માં ધ્યાયંતો અલગ લઈ મામ છે. ધ્યાયંતો ઉપાસતે મામ ધ્યાયંતો ઉપાસતે તેષામ અહમ સમુદ્ધતામ મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરત પાર્થ મપ્યાવેશિત ચેતસ મૈયા. મૈયા વેશિત ચેતસા. જે ભક્ત છે તે તો સર્વ કર્મો મને અર્પણ કરે છે, મને પરાયણ થઈને રહે છે, અનન્ય જે યોગથી મારું જ ધ્યાન ધરે છે, મને જે ભજે છે તેઓ મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનો હું અલ્પ સમયમાં જ મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. એટલે મારું ભજન કરવું એ શ્રેષ્ઠ છે. ગંગાજીના 3 સ્વરૂપના દ્રષ્ટાંતથી ક્ષર જગત, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમની ઉત્તરોત્તર અધિકતા સ્પષ્ટ થાય છે. ક્ષર જગત આધિભૌતિક સ્વરૂપ, અક્ષર બ્રહ્મ આધ્યાત્મિક સ્વરૂપ, પુરુષોત્તમ આધિદૈવિક સ્વરૂપ. ગંગાદેવી કોઈ તીર્થાત્મક નથી, પરંતુ જલને વિશે જ તીર્થાત્મક જાણીને જ્ઞાની થાય છે. અને જ્યારે તીર્થાત્મકથી અતીત દેવાત્મક ગંગા દેવીનું દર્શન કરે છે ત્યારે જ તેનું ભક્તત્વ સિદ્ધ થાય છે. મતલબ આધિભૌતિક અને આધ્યાત્મિક લેવલ સુધી રહે છે ત્યાં સુધી તેને દેવી સ્વરૂપનું પ્રાપ્તિ ન થાય. જ્યારે દેવાત્મક ગંગાજીનું દર્શન કરે ત્યારે તેનું ભક્તત્વ સિદ્ધ થાય. ભક્ત્યા યા દ્રશ્યતે ક્વચિત. આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ તો ભક્તિથી જ થાય છે. તીર્થાત્મક ગંગાજી છે એમ જ્ઞાનવાળો જ્ઞાની ગંગાજીનું ભક્તિથી દેવી રૂપે દર્શન કરનારની સમાન કંઈ થઈ શકે નહીં. અર્જુનજીએ ભગવાનને કહ્યું કે જ્ઞાની શ્રેષ્ઠ છે કે ભક્ત? તીર્થનું મહાત્મય છે તેવો જ્ઞાની અને ગંગાદેવીનું ભજન કરવાવાળો ભક્ત. ગંગાજીનો જ્ઞાની અને ગંગાજીનો ભક્ત આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? તો કહે ભક્ત. માટે જ મને પુરુષોત્તમ જાણીને મને જે સર્વભાવથી ભજે છે એમ પ્રભુએ ભાગવદ્ ગીતામાં 15:19માં યો મામ એવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજતી માં સર્વભાવેન ભારત. હે ભારત, જે મોહરહિત પુરુષ મને એવી રીત પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ મારું સર્વભાવથી ભજન કરે છે એમ આરંભીને શ્રી મુક્તિ આજ્ઞા કરી છે. માટે જ્ઞાન માર્ગીયની પણ પુરુષોત્તમના જ્ઞાનવાળાને પણ ભક્તિ નિષ્ઠા થવી એ જ ફળ છે. તેથી આથી અધિક શું કહેવું? જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસ્માદ નિરૂપિત. આ તાત્પર્ય અનેક પ્રમાણથી સિદ્ધ છે એમ વિદ્વાનોએ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે એવું ભગવાને ગીતાજીમાં અર્જુનને સમજાવ્યું છે. ઋગ્વેદની સ્તુતિ દ્વારા આ વાતને સિદ્ધ કરે છે કે ભગવાનનું ભજન કરવું એ જ બધા કરતાં શ્રેષ્ઠ છે. ઋગ્વેદમાં પણ આ મંત્ર કહ્યો છે, તમુસ્તોતારઃ પૂર્ય યથાવિદ ઋતસ્ય ગર્ભ જનુષા પીપર્તન આસ્ય જાનંતો નામ ચિદ્દી વક્તનમ મહસ્તે વિષ્ણુ સમુત્તિમ ભજામહે. આ ગુસાઈજીની ટીકામાં છે ને 14મો શ્લોક, એ તમે લઈ ગયો. આ આખા ઋગ્વેદ મંત્રનું તાત્પર્ય એ છે કે ભગવત સેવા, સત્સંગ, કીર્તન દ્વારા ભગવાનનું ભજન કરવું એમાં જ વેદનું તાત્પર્ય છે, જે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિના માર્ગમાં સમજાવ્યું છે. ભગવાનની અંદર રહેલા વેદો બહાર બધાનું કલ્યાણ થાય એટલા માટે ભગવાને વેદો બ્રહ્માજીને કીધા. આવા જે પુરુષોત્તમ છે, વેદ જેમનું પ્રમેય છે, આવા વેદો ભગવાને બ્રહ્માજીને કીધા. શા માટે? તો કહે વિશ્વના કલ્યાણ માટે. વેદનું રહસ્ય શું છે કે એક ક્ષણ અથવા થોડા સમય માટે નહીં, પરંતુ આપણો સંપૂર્ણ જન્મનો વિનિયોગ પ્રભુમાં કરવો. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જો તેનો અર્થ કહેવો હોય તો પુરુષોત્તમની સેવા કરવી જોઈએ. જે પૂર્ણ જ્ઞાનીને છે તેને પણ પોતાની સર્વ ઇન્દ્રિયોથી સમર્પણપૂર્વક ભજન કરવું જોઈએ. જે જ્ઞાનીઓ છે તેને પણ શ્રુતિ કહે છે તમે પણ ભગવાનનું ભજન કરો એવો ઉપદેશ આપે છે. ઋગ્વેદની સ્તુતિથી એ વાત સ્પષ્ટ થાય છે કે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાનીઓને ભગવાનની ભક્તિ કરવાની આજ્ઞા સ્તુતિ યાની વેદ આપે છે. જ્ઞાનીઓએ ભગવાનનું ભજન જ કરવું જોઈએ. જો ભગવત સેવા આપણા જીવનમાં કોઈ કારણોસર ન કરી શક્યા તો આવા પુરુષોત્તમના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું, ભગવત સેવા પરાયણ થવું
એ મેઇન ગોલ છે. તે ન થઈ શકે તો શ્રવણ કીર્તન સ્મરણ કરવું, બીજી કોઈ ધાંધલમાં ન પડવું. આ રહસ્ય ગોપીનાથજી, હરિરાયજી, 7 બાળકો, પુરુષોત્તમજી, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગીતા, ભાગવતમાં કહે છે. એટલું જ નહીં, પણ વેદમાં પણ આ જ વાત કહે છે કે શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં કહી છે, તસ્માત સર્વાત્મનામ નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીર એવમ સતતમ સ્થેયમ ઇત્યેવમોતી. પ્રભુનું કમસે કમ અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ. કોઈના જીવનમાં ભગવત સત્સંગ કે સેવાનો સમય ન રહ્યો તો પણ ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. આવા ઘણા અનુકલ્પો શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં ષોડશ ગ્રંથમાં બતાવ્યા છે, પરંતુ શ્રુતિમાં પણ બતાવી રહ્યા છે કે ભગવત સેવા ન નભે તો કથા ન નભે તો શરણાગતિ. આમ બધા શાસ્ત્રનો નિચોડ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યો છે. શ્રી આચાર્યજી વેદ પારંગ છે. પરબ્રહ્મ તો સચ્ચિદાનંદ રૂપ શ્રી કૃષ્ણ જ છે, એટલે એના નામનું ચિંતન કરવું જોઈએ. સત શબ્દનો ઉપલક્ષણ વિધિથી કહ્યો છે, તાત્પર્ય તો સચ્ચિદાનંદ જ છે. આ આખા ઋગ્વેદનું રહસ્ય અહીંયા બતાવ્યું છે. જે નામ સ્મરણ કરાવતા હોય તેવા ગુરુ, તેવા આચાર્ય, એની શરણાગતિ કરવી. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી દ્વારા આવા પુરુષોત્તમનું મહાત્મ્ય થાય, પુરુષોત્તમની શરણાગતિ દ્રઢ થાય, એવા ગુરુ, એવા ભક્તની શરણાગતિ કરવી. મહસ્તે એટલે મહાપુરુષો, તેમાં તે શબ્દથી એમ બતાવ્યું છે કે એવા શુભ્ય એટલે કે સુંદર, જે આપણને સાચો રસ્તો બતાવે તેવા ગુરુ ભગવાન સુધી લઈ જાય, અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય, પ્રભુ તરફ લઈ જાય, એવા શુભ્ય ગુરુની શરણાગતિ કરવી. નિર્દોષપૂર્ણ ગુણરૂપતા ભગવાન સિવાય બીજા કોઈનામાં નથી. જે વાત શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધમાં કહી છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી પર બીજું કોઈ એવું તત્વ નથી કે જે દોષથી વર્જિત હોય. નિર્દોષપૂર્ણ ગુણરૂપ તો પરબ્રહ્મમાં જ છે. પૂર્ણ ગુણતા અને પૂર્ણ નિર્દોષતા ભગવાન સિવાય કોઈનામાં છે જ નહીં. કોઈને કાંઈ કોઈનામાં મિસ્ટેક તો છે જ. આ વાત ભાગવતજીમાં કહે છે. અષ્ટમ સ્કંદમાં જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્ન નીકળ્યા, તેમાં લક્ષ્મીજી પણ નીકળ્યા. લક્ષ્મી માટે બધા અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ત્યારે કહ્યું કે સ્વયંવર રજો, લક્ષ્મીજી જેને ચોઈસ કરશે તેની સાથે તેના લગ્ન થાય. બધા દેવતાઓ આવ્યા હતા, પણ બધામાં કોઈને કોઈ દોષ હતા જ. કોઈનામાં તામસતા છે, કોઈનામાં રાજસતા છે, કોઈનામાં સાત્વિકતા છે. અજીત ભગવાન બિરાજતા હતા, તે નિર્દોષપૂર્ણ ગુણવાળા લાગ્યા. લક્ષ્મીજીએ તેમને માળા પહેરાવી દીધી. નિર્દોષપૂર્ણ ગુણ તો એકમાત્ર પરબ્રહ્મ ભગવાનમાં જ છે. નિર્દોષ ગુણ એ પરબ્રહ્મનું લક્ષણ છે. જે વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાતા પરમ નાસ્તિ દેવામ વસ્તુત દોષ વર્જિતમ. કૃષ્ણથી પર એવું કોઈ દોષ વર્જિત તત્વ નથી. બધામાં કોઈને કોઈ પ્રોબ્લેમ તો છે. જે વાત ભૃગુ ઋષિના પ્રસંગમાં જોઈ હતી. આપણે યજ્ઞ કરીએ, પરંતુ યજ્ઞનું સમર્પણ કોને કરવું? મોટા દેવ હોય તેને સમર્પણ કરવું જોઈએ. ભૃગુ ઋષિ બ્રહ્માજીના પુત્ર હતા. બધા મોટા ઋષિઓએ પોતાનું બ્રહ્મ તેજ તેમાં સ્થાપન કર્યું. પછી ભૃગુ તેજવાળા થઈને બ્રહ્માની પરીક્ષા લેવા ગયા. પ્રથમ તો તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી સભામાં બિરાજી રહ્યા હતા અને ગાયન ચાલતું હતું. ત્યાં ભૃગુ ઋષિ સભામાં પધાર્યા. ભૃગુ બ્રહ્માજીના પુત્ર છે, તેનું તેને સન્માન ન કર્યું. બ્રહ્માજીમાં રજોગુણ છે, તેને વંદન ન કરવાથી તે ક્રોધે ભરાયા. ત્યાંથી તે નીકળી શિવજી પાસે ગયા. શિવજી બ્રહ્મામાંથી પ્રગટ થયા છે, એટલે ભૃગુના ભાઈ કહેવાય. બ્રહ્માજીનો ક્રોધ શિવજી રૂપે પ્રગટ થયો, એટલે કે રુદ્ર. શિવજી પ્રગટ થતાં જ રડ્યા, એટલે તેનું નામ રુદ્ર છે. ભૃગુ ઋષિ જ્યારે કૈલાસમાં ગયા ત્યારે શિવજી તેમને આલિંગન કરવા ગયા, તો ભૃગુ પાછળ ખસી ગયા. તો શિવજી ક્રોધાયમાન થઈ ગયા. ભૃગુ કહે, આને પણ યજ્ઞનું ફળ સમર્પણ ન કરવું જોઈએ. પછી તે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ તો લક્ષ્મીજીની બાજુમાં બિરાજતા હતા. ભૃગુ ઋષિ આવ્યા તે વિષ્ણુએ સાંભળ્યું નહીં. ભૃગુ ઋષિ ગુસ્સે થઈને ભગવાન જ્યાં પૂઢ્યા હતા તેના વક્ષસ્થળ ઉપર લાત મારી.
ભગવાને જોયું તો ભૃગુ ઋષિ આવ્યા છે, તો તેને કહ્યું કે મારું હૃદય તો બહુ જ કઠોર છે, તમારા ચરણમાં તમને ચોટ લાગી હશે, કારણ કે આપના ચરણ તો કોમળ છે. ભૃગુને લાગ્યો કે સર્વથી શ્રેષ્ઠ દેવ વિષ્ણુ છે, આથી યજ્ઞનું સમર્પણ વિષ્ણુને કર્યું. ત્રણેય દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ દેવ છે, પરંતુ વિષ્ણુ જેમાંથી પ્રગટ થયા તે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ છે. વિષ્ણુમાં નિર્દોષતા છે, પરંતુ તેમાં સત્વગુણના અધિષ્ઠાતા છે. બ્રહ્મા અને શિવજી કરતાં તે ભગવાનની નજીક છે, પરંતુ તે પરબ્રહ્મ તો નથી જ. વિષ્ણુ એટલે ભગવાનનો ગુણો અવતાર. ભગવાનના સત્વગુણનો અવતાર વિષ્ણુ છે, રજોગુણનો અવતાર બ્રહ્મા છે અને તમોગુણનો અવતાર શિવજી છે, પરંતુ પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. પરબ્રહ્મના સ્વરૂપને જે જાણે છે, પરબ્રહ્મના મહાત્મ્યને જે જાણે છે, એમાં એને ભક્તિ છે એવા ગુરુનું શરણ અમે લઈએ છીએ, તો જ આપણને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. મહસ્તે એટલે મહ એટલે તેજ, તેજથી આપણા અજ્ઞાનને દૂર કરે. અજ્ઞાનંધકાર પ્રસમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. આવા ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે, જે આપણને પોતાના તેજથી આપણા અજ્ઞાનને દૂર કરે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાક્યા ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. મંગલાચરણમાં કહે છે શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીને વંદના છે. આવા શ્રી ગુસાઈજી ગોપીનાથજી છે કે જે આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. મહનો એક અર્થ તેજ કર્યો, બીજો અર્થ આનંદ કર્યો. એવા ભક્ત કે જેના હૃદયમાં ભગવાન પ્રગટી ચૂક્યા છે, તો ભગવાન આનંદ રૂપ છે, તો તેમનું હૃદય પણ આનંદ આકાર થઈ જાય છે. આવા ભગવદ્ ગુરુની શરણાગતિ કરવી, આવા ભક્તને ગુરુ બનાવવા જોઈએ કે જેના હૃદયમાં પ્રભુ હંમેશા બિરાજે છે. આ પ્રકારે તદ્દિશનો સામવેદ કૌથુમી શાખા આજ્ઞેય કાંડ અષ્ટક પ્રયાઠક ગોપાલ ઉપનિષદ તદ્વિપ્રાસો વિપન્યવો વગેરે હજારો શ્રુતિઓ એ જ બતાવી રહ્યા છે કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કરતાં શ્રેષ્ઠ છે. એટલે જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માદ નિરૂપિત. અહીંયા ઋગ્વેદની સ્તુતિથી શ્રી ગુસાઈજીએ આ વાતને સમજાવી છે કે ભક્તિ માર્ગ બધાથી શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓને પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ એવું અહીંયા કહે છે. પણ એમાં છેલ્લો લાસ્ટ 19મો શ્લોક હતો ને 17, 18, 19, એટલે મેં આમ 19 એમ લખ્યું હતું, એટલે મેં કીધું ચેન્જ થયું એમ. હવે આરૂઢપતિને સમજાવે છે કે પહેલાં સંસારી આવ્યો, લોકાર્થી આવ્યો, તેમાં સેવાના આગ્રહી અનાગ્રહી આવ્યા, તે બધાને ભક્તિની કેટેગરીમાં સમજાવ્યા. હવે જે આરૂઢપતિ છે તે ભક્તિની કેટેગરીમાં નથી, તે દેવલક છે. અને દેવલકને તો શાસ્ત્ર એમ કહે છે કે તેમને અડકવાથી પહેરેલા કપડે નાહવું જોઈએ એવું પ્રમાણ દ્વારા સમજાવે છે. તેમાં કહે છે કે ભક્તિ તદ્દન ન હોય તેવામાં અન્યથા ભાવે કરવામાં આવતી ભગવત સેવા તો વ્યર્થ જ હોય છે. એટલે ભક્તિ ન હોય અને ભક્તિ માર્ગમાં આવી જાય તો તેનો નાશ થાય છે, એ શ્રી મહાપ્રભુજી આ શ્લોક દ્વારા સમજાવે છે. હવે જે લોકો તનુજા અને વિતજા સેવા જેમ તેમ કરે છે, તો પણ જો સ્પષ્ટ રીતે ભક્તિ ન થાય ત્યારે તેવી સેવાનું ફલ શું? એવી શંકાના સમાધાનમાં ગંગાજીના દ્રષ્ટાંતનું બીજું પણ તાત્પર્ય તેની આજ્ઞા કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્ત્ય ભાવે તો વસ્તો યથા દૃષ્ટે સ્વકર્મભિ અન્યથા ભાવમાપન્ન તસ્માત સ્થાનાશ્ચ નશ્યતે. ભક્તિના અભાવમાં તો ગંગાજીના તીર ઉપર સ્થિતિ કરનાર જેમ પોતાના દુષ્ટ કર્મોથી અન્યથા ભાવ પ્રાપ્ત કરીને તે સ્થાનમાંથી નાશ પામે છે, એવાની ગંગાજી વિશે તીર્થ બુદ્ધિ પણ નાશ પામે છે.
તેવી જ રીતે ભક્તિ ન હોય તો આવી સેવા કરનાર ભગવત સાનિધ્યવાળા દેશમાં રહેવા છતાં પણ નાશ પામે છે. એટલે તેમને ગંગાજીના તીર ઉપર રહેવા છતાં જ્ઞાનના અભાવે તે ગંગાજીના જલનો મલ પ્રક્ષાલન માટે તેનો દુરુપયોગ કરશે. એટલે એને જે પાપ લાગશે તેના કરતાં ગંગાજીથી દૂર રહેવાવાળો છે તેને નહીં લાગે. તેમ આ પુષ્ટિ ભક્તિ નથી અને આ માર્ગમાં આવી ગયા તે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરશે. એટલે તે આ માર્ગમાં આવવાના કારણે તેનો નાશ થશે. તેના કરતાં તે પ્રવાહિક જીવને જીવે તો નાશ ન થાત. તેવી જ રીતે ભાગવતજી છે તે પણ ભગવાનની પ્રાપ્તિ કરાવનારું છે. પણ ભાગવતને જો આજીવિકા માટે ઉપયોગ કર્યો તો તેમાં દોષ પણ છે, સત્યાનાશ પણ થઈ શકે. તેમ ભક્તિ માર્ગમાં ભગવત સેવાથી ભગવાનની પ્રાપ્તિ પણ થાય અને જો તેનો દુરુપયોગ કર્યો તો તે નરકગામી પણ બની શકે છે. તેમને પુરુષોત્તમજી આરૂઢપતિ કહે છે, એટલે ઊંચો ચડેલો પડે છે. એટલે ભક્તિ માર્ગમાં આવ્યા છતાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરતા હોય તો તસ્માત સ્થાનાશ્ચ નશ્યતિ, તેમના સ્થાનનો પણ નાશ થઈ જશે. તેમને શ્રી ગુસાઈજી સમજાવે છે કે ભક્તિ ન હોય ને ભગવત સાનિધ્યવાળા દેશમાં શ્રીમદ ગોકુલ, શ્રી ગિરિરાજ, શ્રી નાથદ્વારા વગેરે દેશમાં સ્થિતિ કરતો હોવા છતાં તેવાનું સર્વ વ્યર્થ જ છે. એટલે તીર્થ સ્થાનમાં રહીને તમે ખરાબ કામ કરો અને તે પાપ લાગે, તે લોકમાં રહીને તીર્થ સ્થાન ન હોય તેવી જગ્યાએ રહીએ તો તેટલું પાપ લાગતું નથી. આથી શાસ્ત્રમાં કહ્યું છે કે અન્યમ કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ. અન્યને પાપ કર્યા હોય તો અન્ય જગ્યાએ પાપ કર્યા હોય તો તીર્થક્ષેત્રમાં જવાથી તેના પાપ ધોવાઈ જાય છે. પણ તીર્થક્ષેત્રમ કૃતમ પાપમ વજ્રલેપમ ભવતી. જો તીર્થક્ષેત્રમાં પાપ કરવામાં આવે તો તે ક્યારેય ધોવાય નહીં, એટલે તેમને તે અધતમ ફલ જ મળે છે. એટલે ગહેરુ વનનો પ્રસંગ આવે છે કે જે અજગર હતો તેને કીડીઓ ખાતી હતી તો મહાપ્રભુજીને ટેન્શન આવી ગયું. તો કૃષ્ણદાસ મેઘને દામોદરદાસ હરસાનીજીને પૂછ્યું કે આ અજગર છે કોણ? મહાપ્રભુજી કહે છે કે તે આગલા જન્મમાં ગુરુ હતો. તેમને એટલા શિષ્યો બનાવ્યા કે બધાની ચરણ ભેટ ખાધી પણ કોઈને ઉપદેશ ન આપ્યો, કોઈનો આત્મોદ્ધાર ન કર્યો. માટે બધા શિષ્યો કીડીઓ બન્યા અને તે શિષ્યોનો પણ જન્મારો વ્યર્થ થયો અને ગુરુનો પણ વ્યર્થ થયો. તેથી આપણે આપણો જન્મારો વ્યર્થ ન જાય તે માટે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજીને સાચા રસ્તા પર ચાલવું અને ગુરુ પણ એવો બનાવવો કે જે સાચા માર્ગમાં લઈ જાય. મહાપ્રભુજી નિબંધમાં પણ આજ્ઞા કરે છે કે પરિજનસ્ય સર્વમ એવ કૃતાર્થમ ભવતી. અને ઘરમાં જ સેવા કરવાથી બધા જ કૃતાર્થ થાય છે. ઘરનો આખો પરિવાર કૃતાર્થ થઈ જાય છે. એવો ભક્તિ માર્ગ મહાપ્રભુજીએ બતાવ્યો છે. એટલે અહીં એ ઉદાહરણ આપે છે કે જે રસ્તે લૂંટારાઓ જતા હોય તો બદનામ રસ્તો જ થાય છે. રસ્તો કોઈને લૂંટતો નથી છતાં બદનામ થાય છે. તેમ અહીં આ માર્ગ બદનામ થાય છે. મહાપ્રભુજી બદનામ થાય છે. તેના કરતાં અન્ય પ્રવાહિક માર્ગમાં જે પણ કરો તો તે બદનામ નહીં થાય. ભગવાન ગીતાજીમાં કહે છે કે આસુરી યોનિ માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કૌંતેય તતો યાત્યધમા ગતિ. એટલે પ્રાવાહિક જીવ અધમ ગતિને જ પ્રાપ્ત કરવાના છે ત્યાં કરો, પણ ભક્તિ માર્ગમાં આવીને આવો ધંધો ના કરો. તેમને તો મહાપ્રભુજી તસ્માત સ્થાનાશ્ચ નશ્યતિ, તેમના સ્થાનનો પણ નાશ કરે છે, કેમ કે તેના દ્વારા આ માર્ગ બદનામ થશે. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા કે બધા માર્ગમાં વૈરાગ્ય જેવું તત્વ છે. એક પુષ્ટિ માર્ગને છોડીને પુષ્ટિ માર્ગ એવો છે કે ખાઓ પીવો અને મોજ કરો. એમને તે અનુભૂતિ થઈ હશે. એટલે દયાનંદ સરસ્વતીએ ચેલેન્જ કરી કે શાસ્ત્રાર્થ કરવા આવો તો બધા મહારાજ ભાગી ગયા. એક ગટુલાલાજી જે આંધળા હતા તેમને તેમની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને દયાનંદ તેની સાથે હારી ગયા. કે પુષ્ટિ માર્ગ છે તે શાસ્ત્રોક્ત છે, વેદોક્ત છે, કોઈ પણ સિદ્ધાંત શાસ્ત્રથી ઓપોઝિટ નથી. તે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે કે વિરુદ્ધ કરણમ નાસ્તિ પ્રક્રિયામ ન વિરુદ્ધ્યતે કલ્પિતરે એવં બાધસા યોસામ પ્રમાણમ કે તમે કોઈ શાસ્ત્ર વિરુદ્ધ વાત કરતા નથી. અમારે જે પ્રક્રિયા છે તે શાસ્ત્રોક્ત છે, પણ પ્રોબ્લેમ અનુયાયીઓમાં થઈ.
અને તેને કારણે મહાપ્રભુજી બદનામ થાય છે અને તેનો સંપ્રદાય બદનામ થાય છે. પ્રાવાહિકમાં કરશો તો મહાપ્રભુજીને કંઈ વાંધો નથી, પણ ભક્તિ માર્ગમાં આવીને કોઈ આવો ધંધો કરશે તો તેમને મહાપ્રભુજી એકદમ લાલ આંખ બતાવે છે કે તસ્માત સ્થાનાશ્ચ નશ્યતિ, તેમનો તો નાશ જ થશે. અને તેવું જ શિક્ષા શ્લોકીમાં પણ કહ્યું છે. એવા મહાપ્રભુજી ઉગ્ર સ્વભાવે કહે છે, એટલે ઘણા આ મહાપ્રભુજીના લીલા કહે છે, પણ આ બાબતમાં મહાપ્રભુજી લીલા નથી કહેતા, તેને નરક કહે છે. લીલા તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ કરે, એટલે જેની અંદર ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય છે તે જ લીલા કરી શકે. લીલા જીવ ના કરી શકે. આનંદેન હર્ષાત ક્રિયમાણે ચેષ્ટામ લીલા, કે જે એક આનંદનો ઉલ્લાસ પ્રગટ થઈ રહ્યો છે, પરબ્રહ્મમાંથી તે લીલા કરી શકે, જે તેની મસ્તી છે અને આનંદ ઉભરાઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં તેને પણ ભક્તિ જ કરી છે. ગુરુ રૂપે પ્રગટ થયા છે, ત્યાં તેમણે પુરુષોત્તમતા પ્રગટ કરી જ નથી. પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત, એટલે મહાપ્રભુજી પ્રમેય હોવા છતાં પણ પ્રમાણ છે, જે વલ્લભાખ્યાનમાં કહે છે. તેથી અહીં ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા એ સમજાવે છે કે જ્ઞાનના અભાવને કારણે તે ગંગાજીનો દુરુપયોગ કરે છે, અને તેવી જ રીતે ભક્તિના અભાવને કારણે તે બીજા ધંધા કરશે અને પોતાના ઠાકોરજીનું પ્રદર્શન કરશે. અનુભાષ્યમાં મહાપ્રભુજી કહે છે કે યાવત અંતકરણે પ્રભુ પ્રાગટ્ય નાસ્તિ તાવદેવ બાહિર આવિષ્કરણ ભવતી, જ્યાં સુધી પ્રભુનું પ્રાગટ્ય હૃદયમાં ન થાય એ જ પોતાના ભાવને કે ઠાકોરજીનું પ્રદર્શન કરે, બીજા કોઈ ન કરે. અને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે જે ભાવ છે તે જ નિધિ છે, તેનું ક્યારેય પ્રદર્શન ન કરવું જોઈએ. ઠાકોરજી નિધિ છે, તેનું પ્રદર્શન ન થાય. એટલે બાહ્ય જો તેનું પ્રદર્શન કરવામાં આવે તો તે ભવાડો છે. એટલે અહીં એ સમજાવે છે કે ગંગાજીથી દૂર રહેવાવાળો દુઃખી છે કે તેને ગંગાજીનું સ્નાન, પાન, દર્શન નથી થતું, અને ભક્તિ ન હોવાને કારણે તે તીર્થ સ્થાન પર રહેવા છતાં પણ તેનો નાશ થાય છે. તસ્માત સ્થાનાશ્ચ નશ્યતિ, એટલે બ્રહ્મ સંબંધ લઈ લેવાથી છૂટી જવાતું નથી, ત્યાંથી જ ભક્તિ શરૂ થાય છે. મહાપ્રભુજી કહે છે કે જ્યારે ભગવાનમાં તેનું વ્યસન સિદ્ધ થઈ જાય ત્યારે કૃતાર્થ થવાય છે. મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં કહે છે કે સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યાત સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવહી. પ્રભુમાં એવી વ્યસન માનસી સિદ્ધ થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. બ્રહ્મ સંબંધ લેવા માત્રથી કૃતાર્થ થવાતું નથી. બ્રહ્મ સંબંધ પ્રમાણે જીવન જીવવું જોઈએ તો તેના દોષોની નિવૃત્તિ થાય છે, નહીતર તે દિવસે જ દોષો લાગી જાય છે, જે દિવસે તે અસમર્પિતનું ભક્ષણ કરે. સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. બધા જ દોષો ફરીથી આવી જાય છે. એટલે અહીં આ શ્લોકમાં મહાપ્રભુજી શું ન કરવું તે સમજાવે છે. તેથી એ ખાસ સમજવું કે અન્યમ કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ તીર્થમ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપમ ભવતી. તીર્થક્ષેત્રમાં રહીને જો તમે દુરુપયોગ કરો તો તે સ્થાનનો નાશ થાય છે. તેમ ભક્તિ માર્ગમાં રહીને ભક્તિ ન કરનાર પતિત થાય છે, હીન યોનિમાં જન્મે છે. તેથી મહાપ્રભુજીના 16 ગ્રંથોનું અધ્યયન કરીને સાચી દિશામાં ચાલવું જોઈએ. મહાપ્રભુજીની વાણી દ્વારા જ કૃષ્ણ સુધી પહોંચાશે, કેમ કે શ્રી કૃષ્ણ હાર્દવિત છે. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી કૃષ્ણનું જ્ઞાન દેવાવાળા ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. એટલે મહાપ્રભુજીના જીવનમાં આવી ગયા તો તે શ્રી કૃષ્ણ સુધી લઈ જશે. તેથી મહાપ્રભુજી જલવેદમાં સમજાવે છે કે વેશ્યાદિર સહિતા મતા ગાયકા ગર્તવ સંજ્ઞિતા જલાર્થમેવ ગતાર્સ્તુ નીચા ગાનોપજીવી. એટલે જે ભગવાનના ગુણગાન કરીને પૈસો કમાય છે તે એકદમ જઘન્ય કક્ષાનો છે. તેમને ભગવાનના ગુણગાનમાં પ્રેમ નથી, તેથી તે ભગવાનના નામનો ધંધો કરે છે, પોતાની આજીવિકા ચલાવે છે. તેમને મહાપ્રભુજી નીચા ગાનોપજીવીન કહે છે. મહાપ્રભુજી અહીં ભગવાનના ગુણોની જ વાત કરે છે. સ્વરૂપનો ધંધો કરશે તેવું તો મહાપ્રભુજીએ વિચાર્યું પણ નથી. એટલે આવાને તો અંત સમયે ભગવાનનું નામ પણ યાદ આવતું નથી. પુરુષોત્તમજી તેને આરૂઢપતિ કહે છે, દેવલક કહે છે.
પાખંડી કહે છે. આથી ભક્તિની આવશ્યકતા જણાવી છે. ભક્તિ વિના સર્વ ધૂળ ધાણી છે એમ. બસ એટલું છે. સંદાસુ ચોપડા છેલ્લે લાસ્ટ સમાપન તો 21મા શ્લોકનું આવે ને. 21માં એનું ક્યાં લખવાનું છે કે પુષ્ટિ વિધાન? ઉત્થાનિકામાં. આ રીતે મહાપ્રભુજી ભક્તિની આવશ્યકતાનું નિરૂપણ કરીને હવે ઉપસંહાર કહે છે. એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધવા વિમુચ્યેત પુરુષ સર્વ સંશયા. આ પ્રકારે મહાપ્રભુજીએ સર્વશાસ્ત્રના ગીતા, ભાગવત, ઉપનિષદ એ બધાના નિચોડને સર્વ ગુપ્ત ગૂઢ રહસ્યને સેવા સેવ્ય સેવકના સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું. ગુપ્ત એટલે જે શાસ્ત્રમાં વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર આ બધામાં જે ગૂઢ રહસ્ય હતું તે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે. તેને જાણીને મનુષ્ય સર્વ શંકાઓ જે સેવાની બાબતમાં ન રહે, સેવ્યની બાબતમાં ન રહે અને સેવકની બાબતમાં ન રહે તે બધાથી મનુષ્ય મુક્ત થાય છે. એટલે એવા વાકપતિ શ્રી મહાપ્રભુજી છે કે જેના વગર કોઈ સમજાવી ન શકે. આ રીતિથી મહાપ્રભુજીએ શાસ્ત્રના ગોપ્ય જે સેવા રૂપ સિદ્ધાંત કહ્યો, જે સેવાથી જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ સાધનો દ્વારા પ્રાપ્ત થતો નથી. આ જે સિદ્ધાંત નિરૂપિત કર્યો છે તેને જાણીને પુરુષ સર્વ સંશયોથી મુક્ત થઈ જાય છે. શ્રી ગુસાઈજી મધુરેણ સમાપનમાં કહે છે કે ઇતિ શ્રી પિતૃપાદાબ્જ પરાગ રસ સિક્ત વ્યુત શ્રી વિઠ્ઠલસ્તત સિદ્ધાંત વાંગમાલા હૃદયે દધો. આ રીતે પિતાશ્રી મહાપ્રભુજીના ચરણકમળના પરાગના રસથી મારું હૃદય ભીંજાઈ ગયું છે, આપ્લાવિત થઈ ગયું છે અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતરૂપી વાણીરૂપી મોતીની માળા શ્રી ગુસાઈજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. એટલે અહીં શ્રી ગુસાઈજીએ સમર્પણ દીક્ષાની અને શરણ દીક્ષાની માલા પહેરી છે. હવે ત્રીજી સિદ્ધાંતોની મોતીઓરૂપી માળા ધારણ કરે છે. પુરુષોત્તમજી આખા ગ્રંથને એક પેરેગ્રાફમાં સમજાવે છે કે આ ગ્રંથમાં એટલું તો સિદ્ધ થાય છે કે તનુવિતજા સેવા જ પ્રથમ સાધન છે. એટલે માનસી ત્યારે જ સિદ્ધ થશે જ્યારે આપણું તન અને આપણું ધનથી ઠાકોરજીની મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરશું તો આપણને પણ માનસી સિદ્ધ થઈ જશે. પછી આપણને પ્રભુ સંબંધી જ બધી કામના હોય, બીજી બધી કામનાઓ છે તે પ્રભુના માટે જ હોય. એટલે ઘર પણ એટલે જ જોઈએ કે તેનાથી પ્રભુની સેવા સારી રીતે કરી શકીએ. બધી કામનાઓ છે પુત્ર, ઇન્દ્રિયો, પત્ની વગેરેમાં આપણું ભગવત કામ જ હોય છે. ભક્તિની બધી જ કામનાઓનો પ્રભુ સાથે જ સંબંધ હોય છે. કોઈ પણ કામનાઓ છે તે ભગવાનની વિરહિત ન હોય. તેથી બધું બ્રહ્માત્મક છે. એવા જ્ઞાનથી ભગવાનમાં બુદ્ધિ રાખવી તે સાધનની પ્રથમ મુખ્ય કક્ષા છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધીયતામ. આ રીતે તનુવિતજા અને માનસી અને મહાત્મા જ્ઞાનપૂર્વક ભગવાનમાં સ્નેહ ભક્તિ આવો મુખ્ય અધિકાર ન હોય તો મધ્યમ અધિકાર બતાવે છે કે આમાં અધિકાર ન હોય તો તેમને મર્યાદા પુષ્ટ છે. ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. એટલે આ બધું અક્ષરાત્મક છે એમ માનીને અક્ષર બ્રહ્મા શ્રી કૃષ્ણ બિરાજે છે એવું જ્ઞાન હોય તેવો પ્રયત્ન કરવો. આ સાધનાની બીજી મધ્યમ કક્ષા છે. અને તેમાં જેનો અધિકાર નથી તે શરીર, પુત્ર, ધન વગેરેમાં અભિમાનવાળો છે તો તેને સંસારી કહ્યો છે. સંસારી યસ્તુ ભજતે સદુરસ્તો યથા તથા અપેક્ષિત જલાધિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. આવો પુરુષ સેવા કરતો હોય ત્યારે ભગવાનના ઉપયોગી પદાર્થ ન મળે તો તે દુઃખી થાય છે. તેથી સેવા સારી રીતે નભી શકતી નથી. એટલે આની આવી સંસારાસક્તિ છોડવા માટે લીલા વિશિષ્ટ જે લીલા વિહારી વ્રજભક્તોની સાથે વિહાર કરવાવાળા ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ. આત્માનંદમ સમુદ્રસ્તમ કૃષ્ણમેવ વિચિંતયે. એટલે ભગવાનનું શ્રવણ, કીર્તન, ભજન કરે તો તેની સંસારાસક્તિ છૂટી જાય છે. આ સાધનની ત્રીજી હીન કક્ષા છે. હવે જે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. હવે જેવાને લૌકિક ઈચ્છાથી
કૃષ્ણ ભજન, હવે જે લૌકિક ઈચ્છાથી કૃષ્ણ ભજન કરતો હોય, તનુ વિતજા સેવા કરતો હોય, તો તેની પરીક્ષા કરવા માટે અથવા પ્રારબ્ધ ભોગવવા માટે પ્રભુ વિલંબ કરે ત્યારે તેને લૌકિક ક્લેશ થાય. તો પણ જો તે સેવા છોડે નહીં તો પ્રભુ તેની લોકાસક્તિ છોડાવે છે. ક્લિષ્ટોપી ચેદ ભજેત કૃષ્ણમ લોકો નશ્યથી સર્વથા. આવો જો પુષ્ટિ માર્ગીય હોય તો શ્રી મહાભાગવતનો પાઠ, શ્રવણ, કીર્તન વગેરેમાં તત્પર હોય તો તેને ઈચ્છાનુકૂળ દેશમાં રહીને પૂજા, ઉત્સવ વગેરે જ્યાં થતું હોય ત્યાં રહેવું. જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજ્યોત્સવાદીશુ. અને જો મર્યાદા માર્ગીય હોય તો ગંગાજીના કિનારે રહીને શ્રી ભાગવતનો શ્રવણ અથવા પાઠ વારંવાર કરવો. મર્યાદાસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. આ સાધનની ચોથી અતિહીન કક્ષા છે. એટલે તેને અહીં ઉભયોસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ. એને જ્યારે આ મહાત્મય જ્ઞાન થઈ ગયું પછી તનુવિતજા દ્વારા પાછી ભક્તિ આગળ વધે છે. એટલે તેની પહેલાનો કક્ષાનો આ માણસ છે કે જે સેવા નથી કરતો, તેને પ્રેમ નથી, મહાત્મા જ્ઞાન નથી, તેને આવા પૂજા ઉત્સવ થતા હોય અથવા એવા ભગવદીઓના સંગમાં રહેવું કે જેનાથી તેને ભગવત શ્રવણ, કીર્તન, સત્સંગ થતું હોય કે પ્રભુનું મહાત્મા જ્ઞાન પ્રાપ્ત થતું હોય ત્યાં તેમને જવું જોઈએ. પછી તે તીર્થવાસ કરે કે ભગવત ભક્તોનો સંગ કરે. શાસ્ત્રોમાં આવા ભગવત ભક્તોને કે આચાર્યોને તીર્થરૂપ જ કહ્યા છે અને ભાગવતનું ચિંતન પણ કરી શકે. એને કોઈ પણ દેશ કે કાલનો નિયમ નથી. અને જે તનુવિતજા સેવા કરતો હોય અને ભક્તિ ન હોય તેને પાંચમો આરૂઢપતિત કક્ષાનો કહ્યો છે. એટલે તેને ભક્તિ નથી અને તનુવિતજા દ્વારા સેવા કરે છે. એટલે તે ઠાકોરજીનો ધંધો કરે છે અને તેના નામે પૈસા કમાય છે. એટલે તે ચઢેલો નીચે પડે છે. એટલે તેમને વારંવાર જન્મ લેવો પડે છે. તે તેમનું ફળ છે. પુનરપી જન્મન પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સહનમ ભજ ગોવિંદમ મૂઢ મૃત મત. એટલે જન્મવું, મરવું, માતાના ગર્ભમાં અનેક પીડાઓ ભોગવવા માટે ફરી આવવું. શાસ્ત્ર એમ કહે છે કે માતાના ગર્ભમાં ભયંકર પીડાઓ જીવને થાય છે. તે ભાગવતના તૃતીય સ્કંધમાં માના ગર્ભમાં થતા જીવને દુઃખ એવો આખો અધ્યાય છે. તેમાં દેહહૂતિને વૈરાગ્ય થાય એટલે કપિલ ભગવાન તેને સમજાવે છે કે ગર્ભમાં ભયંકર પીડા પામે છે અને ત્યારે ભગવાન તેમને ઘણા સમયનું યાદ હોય છે. ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે આવા નરકમાંથી, આવા દુઃખમાંથી મને છોડાવો તો હું તમને ક્યારેય ભૂલીશ નહીં. આવી ભગવાનને જીવ પ્રાર્થના કરે છે અને પ્રોમિસ પણ આપે છે. અને એ જેવો જન્મ થાય છે તેવો જ જીવ બધું ભૂલી જાય છે. માયા તેમને લાગી જાય છે. તેથી આવો જે આરૂઢપતિ છે તે વારંવાર જન્મ પ્રાપ્ત કરીને સંસારનો આવેશ જ્યારે દૂર થાય ત્યારે તે મુક્ત થાય છે. એટલે તેમને હીન યોનિમાં જન્મ લેવો પડે છે. અને જો સંસારમાં વધારે આવેશ હોય તો મુક્ત જ થતો નથી. આ સંસારનો અભિનિવેશ જ એટલો ખતરનાક છે. તેમને મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવત સેવા કરવાથી તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એ તો તમારું અવાંતર ફળ છે. ભગવાનની ભક્તિ કરતો હશે તો સંસાર તો તેની મેળે જ દૂર થઈ જશે. તેને દૂર કરવા માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે. જેને અહીંયા ખતરનાક કહી રહ્યા છે કે સંસારમાં વધારે આસક્ત હશે તો તે મુક્ત જ નહીં થાય. તેમાં જ તે આસુરી યોનિમ આપન્ના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કૌંતેય તતો યાત્યધમા ગતિમ. હે કૌંતેય, જન્મ આસુરી યોનિને પ્રાપ્ત થયેલા મૂઢો અને પ્રાપ્ત કર્યા વિના જ પછી અધમ ગતિને પામે છે. તેથી સંસારાસક્તિ છોડીને ભક્તિ માટે તનુવિતજા સેવા કરવી જોઈએ. એ ન નભે તો શ્રવણ, કીર્તન, ભજન કરવું જોઈએ. એ પણ ન થાય તો પ્રભુની શરણાગતિ કરવી જોઈએ. મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. પુરુષોત્તમ સહસ્ત્ર, ત્રિવિધ નામાવલી, 16 ગ્રંથો વગેરેનો પાઠ કરવો. તેનાથી આપણને સાચી દિશા મળે. પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય. તેથી પ્રભુના ગુણગાન કરવા જોઈએ. આખી ત્રિવિધ નામાવલીનો પાઠ કરે તો પુરુષોત્તમજી કહે છે કે બાળલીલા
બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયામ નામ પાઠાત ભવિષ્યતિ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનત તસ્માત નામત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભી સદા. પ્રભુની બાળલીલાનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ થાય છે, પ્રૌઢ લીલાનો પાઠ કરવાથી પ્રભુમાં આસક્તિ થાય અને રાજલીલાનો પાઠ કરવાથી પ્રભુમાં વ્યસન સિદ્ધ થાય. એટલે પ્રભુના ગુણગાનમાં પણ એવું સામર્થ્ય છે કે આપણને પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ કરાવે છે. સેવામાં તો છે જ, પણ પ્રભુના ગુણગાન પણ સાચી દિશામાં ચાલીને મહાપ્રભુજીના કરે તો તેને ભગવાન મળી જાય છે આ જન્મમાં જ. નહીતર જો સંસારમાં આસક્ત હોય તો તે મુક્ત જ થતો નથી. આ રીતે શ્રી વલ્ભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલીની ગૌસ્વામી શ્રી નૃસિંહલાલજી મહારાજ વિરચિત ભાવાર્થ સંક્ષિપ્ત ટીકા. સરસ. સિદ્ધાંત મુક્તાવલી થઈ ગયું. બસ તમને કઈ પ્રશ્ન થયા? સેવા સેવી અને સેવકને સમજી તમને કઈ પ્રશ્ન છે એમાં અત્યાર સુધીમાં કે બધું સમજી ગયું? હે? કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન મળી જાય એમ. હા, આમ એવું ટીકામાંથી નથી મળી. ટીકામાંથી ન જ મળે. આપણે સમજાવો એટલે આપણે એને સીધો આમ એનો ઉકેલ આવી જાય એમ. લખતા હોય ને એટલે પાછું તમે ન સમજી જાય 2-3 વાર એનું આ સાંભળે તો કદાચ નહીં સમજવું હોય કંઈ. આ કદાચ નહીં સમજવું હોય પણ લખવામાં અહીંયા સમજાય. ના સમજવું હોય ઘણી વખત. આગળ આમ કીધું હતું ને હવે અહીંયા આમ કહે છે. એવું ના સમજવું હોય અહીંયા કંઈ. સિરિયસનેસ ન લીધું એને કારણે આપણે લાઇટલી લીધું એને કારણે એવું બન્યું હોય એ હકીકત છે. કારણ કે ત્યારે ઘણી વખત કોન્સન્ટ્રેટ ન હોય ઘણી વખત નહીં, જાજી વખત જ. તો એવું થઈ શકે. લખતા હોય ત્યારે તે જાય નહીં મગજ. પણ બહુ સારું, બધાએ સરસ તૈયારી કરી અને મહાપ્રભુજીની કૃપાથી એટલો સારો પ્રયાસ કર્યો એ મહાપ્રભુજીની કૃપા વગર થઈ જ ન શકે. પહેલાં તો શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. હિંમત ન કરે કોઈ મહાપ્રભુજીના ગ્રંથને ટચ કરવાની. માને છો એ વાત તો સાચી છે. એટલે તમે હિંમત કરી અને બહુ મહાપ્રભુજી એવી હિંમત આપી શકે. એ જ આપે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના, ખૂબ આગળ વધો. દાદા